આજે ટોટલ 5,960 રૂપિયાનું સેલ થયું છતાં મને ખુશી ના થઈ. તમને લાગશે કે સેલ તો સારું થયું તો ખુશી કેમ ના થઈ? કારણ કે મારો ટાર્ગેટ માત્ર આજનું સેલ નથી. મારો ટાર્ગેટ છે 31 ડિસેમ્બર પહેલાં 50 લાખનું સેલ કરવાનું. અને આજનું સેલ ઉમેર્યા પછી હજુ પણ 49,91,440નું સેલ કરવાનું બાકી છે. હેલો, હું છું પિયુષ. વેલકમ ટુ ડે 5 ઓફ 50 લાખ સેલ જર્ની. સૌથી પહેલાં સેલની વાત કરીએ તો કાલે વ્લોગ અપલોડ ન કરી શક્યો, એટલે ડે 4નું સેલ હતું 1,560 રૂપિયા. અને આજે કુલ 9 ઓર્ડર આવ્યા અને આજનું ટોટલ સેલ રહ્યું 5,960 રૂપિયા. સાચું કહું તો આ સેલ જોઈને મોટિવેશન તો મળે, પણ હજુ જર્ની બહુ લાંબી છે. આજે લગભગ આખો દિવસ એમેઝોન પર જ કામ કર્યું. અમારા નીલી બ્રિંગયાદી તેલમ 100 ml અને 200 mlના એમેઝોનમાં કીવર્ડ ઓપ્ટિમાઇઝ કર્યા. કારણ કે એમેઝોન પર પ્રોડક્ટ અપલોડ કરી દેવાથી સેલ્સ નથી આવતા. લોકો જ્યારે તેને સર્ચ કરે ત્યારે પ્રોડક્ટ ઉપર દેખાય, મતલબ આપણે જ્યારે સર્ચ કરીએ ત્યારે પ્રોડક્ટ ઉપર દેખાય, તેની માટે કીવર્ડ ઓપ્ટિમાઇઝેશન કરવા પડે છે. પછી આજે અમે નીમ લેવા ગયા હતા. નીમ તો માર્કેટમાં સરળતાથી મળી જાય છે, પણ અમારું માનવું એવું છે કે જે હર્બ્સ આપણે મળી શકે એ આપણે જ કલેક્ટ કરીને યુઝ કરવા જોઈએ. કેમ કે તેને આપણે આપણી રીતે સારી રીતે વોશ કરી શકીએ અને સૂકવી શકીએ, જેથી આપણી હર્બ્સની ક્વોલિટી સારી રહી શકે. એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રો હર્બ્સ પણ અમે આખી જ લઈએ છીએ. પછી તેને સારી રીતે સાફ કરીને અને પછી જ અમારા પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરીએ છીએ. અને બીજી એક વાત કે અમે રેડીમેડ હર્બલ પાવડર પણ ખરીદતા નથી. અમે આખી જડીબુટ્ટી લઈએ છીએ અને પછી જરૂર પડે ત્યારે તેનો પાવડર કરાવીએ છીએ. કારણ કે સારી પ્રોડક્ટની શરૂઆત હંમેશા સારા રો મટીરિયલથી જ થાય છે. હાલમાં મારો મેઇન ફોકસ એમેઝોન પર જ છે, કારણ કે મને લાગે છે કે ત્યાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. પણ સાચું કહું તો હજુ પણ મને સેલ્સની સ્પીડ થોડી ઓછી લાગે છે. અને એટલે જ હું દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાનો અને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરું છું. હવે એક હેલ્પ તમારી પણ જોઈએ છે. જો તમે ઓનલાઈન બિઝનેસ કરો છો અથવા સેલ્સ વધારવા માટે કોઈ સારી આઈડિયા હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ તમારી એક આઈડિયા અમારી આ જર્નીમાં કામ આવી જાય.